ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। આપણે શેર બજારમાં કોઈ પણ જગ્યાએ સારામાં સારા પૈસા કમાવવું હોય ને તો આપણે ભવિષ્યનું સેક્ટર ગોતવું પડે। અત્યારે ભવિષ્યના સેક્ટરનું આ સૌથી સારામાં સારું સેક્ટર કહું ને તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ સેક્ટર ભવિષ્યની અંદર સારામાં સારું ચાલશે અને જેટલું શક્ય છે ને એટલું મોટું થવાની સંભાવના છે। જેટલું શક્ય છે એટલું જ મોટું થશે। કેમ કે આખા વિશ્વના દરેક લોકોને આ સેક્ટરની જરૂર પડશે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માણસ યુઝ કરશે અને આ દુનિયાની અંદર કોઈ પણ સેક્ટર કેટલું મોટું થઈ શકે આ વસ્તુ આપણને ખબર ક્યાંથી પડે કે ભાઈ દુનિયાને કેટલી જરૂર છે કોઈ પણ વસ્તુની, કોઈ પણ સેક્ટરની દુનિયાના લોકોને કેટલી જરૂર છે અને કેટલું યુઝ કરવાના છે ને એ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ કોઈ પણ કંપની અથવા તો કોઈ પણ સેક્ટર કેટલું મોટું થઈ શકે ને એ આ જગ્યાએથી તમને ખબર પડે કે ભાઈ એનો યુઝ કેટલો છે, કેટલા લોકો યુઝ કરશે, કઈ રીતે યુઝ કરશે, કેટલા પ્રમાણમાં, આ વસ્તુ તમારે જોવી પડે। આ જગ્યાએ તમને ખબર પડે કે ભાઈ કોઈ પણ કંપની તમે XYZ, ચાલો ભાઈ મને કોઈ પણ કંપની સારી લાગી, બરોબર, ABC XYZ કોઈ પણ કંપની મને સારી લાગી તો એ કંપનીમાં હું પહેલાં તો એ જાણવાની કોશિશ કરીશ કે ભાઈ એ સેક્ટર કવડું મોટું થઈ શકે એમ છે અથવા તો એ સેક્ટર કવડું મોટું છે। એ જગ્યાએથી મને ખબર પડે કે ભાઈ આ કંપની કેટલી મોટી થઈ શકે। પછી મારે જોવાનું હોય કે ભાઈ કંપની શું છે, કંપની કવડી થઈ શકે એમ છે, કંપનીના ફંડામેન્ટલ શું છે। પહેલાં હું સેક્ટર જોઉં કે ભાઈ એ સેક્ટરની પોટેન્શિયલ કેટલું છે, માર્કેટની અંદર કેટલું મોટું થઈ શકે એમ છે। આ સૌથી મોટી વસ્તુ। અને એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ભવિષ્યમાં સારામાં સારું આગળ વધશે આ વસ્તુ કોઈ રોકી નહીં શકે। કેમ કે વિશ્વના દરેક માણસને દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં જરૂર પડશે આ વસ્તુની। તો આ એઆઈ સેક્ટરની અંદર ઇન્ડિયાની અંદર કામ કરતી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ કંપની હોય, ચાલો ભાઈ ડાયરેક્ટ ઘણી ખરી કંપની કામ નથી કરતી પરંતુ ઇનડાયરેક્ટલી કામ કરતી હોય કે ભાઈ કોઈ પણ વિશ્વ લેવલે એઆઈ સેક્ટરની કંપની હોય ને એને સપોર્ટ કરતી હોય, એને મદદ કરતી હોય કોઈ પણ બીજા સેક્ટરની અંદર, આવી ઇન્ડિયાની ટોપ 10 કંપની તમને કહું છું જે ભવિષ્યમાં જેટલી છે ને અત્યારે એનાથી પણ 10 ગણી આગળ વધી શકે। કેમ કે આ સેક્ટર દવડું મોટું છે। ઘણા બધા લોકોની આદત હોય કે ભાઈ આ કંપની ઓલરેડી મોટી થઈ ગઈ છે, હવે મોટી નહીં થાય, તો ભાઈ એની વારે કોઈ લેના દેના નથી। કંપની મોટી કેટલી છે, કેટલી મોટી થશે, કેટલી મોટી નહીં થાય, આ વસ્તુ તમારે હાલાત, પરિસ્થિતિ જોવી પડે કે ભાઈ કઈ વસ્તુ શું કામ કહેવામાં આવે છે, કઈ વસ્તુ શું કામ થશે નહીં અને કઈ વસ્તુ શું કામ થશે, આ વસ્તુ તમારે પ્રોપરલી જોવી પડે, એનાલિસિસ કરવું પડે। અને એઆઈ સેક્ટર તમે ગમે એટલું કહો ને છતાં પણ હજી ખૂબ જ નાનું છે। ઓલમોસ્ટ એઆઈ સેક્ટર છે ને અત્યારે 20% જ કામ કર્યું છે, 80% કામ કરવાનું બાકી છે। તો આ કંપની હું તમને કહું ને તો ના બરાબર કહું ને છતાં પણ તમને 2 થી 3 ગણા પૈસા આરામથી બનાવી દેશે, પરંતુ તમારે 10 વર્ષનું રોકાણ કરવું પડે। અત્યારે હું તમને જે કાંઈ પણ કંપનીનું નામ દઉં છું ને એ માત્ર એજ્યુકેશન પર્પઝ માટે જ દઉં છું। ઓકે, ધીસ વિડીયો ઇઝ ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝ, નથિંગ એની અધર પર્પઝ। આ વસ્તુ યાદ રાખજો, કોઈ પણ બીજો પર્પઝ નથી, કોઈ પણ બીજો હેતુ નથી કે ભાઈ આ કંપનીનો શેર ખરીદો એટલા રૂપિયા બની જશે, આ વસ્તુ નથી કહેતો। મારી સ્ટડી હું તમને માત્ર ખાલી કહું છું કે ભાઈ આ કંપનીઓ મને ભવિષ્યમાં સારામાં સારી આગળ વધે ને એવું લાગે છે અને વધે એવું લાગે છે શું કામ નહીં, આ વસ્તુ કંપનીનો તમે ધંધો જોશો ને ત્યાં તમને ખબર પડી જશે। ઓલમોસ્ટ ઇન્ડિયા લેવલે સારું કામ કરેલું છે, કરે છે અને કરવાની છે। આ 3 વસ્તુ આ 10 કંપની પ્રૂફ કરેલી છે। હું કહું છું એટલા માટે નહીં, વિશ્વ લેવલે ઓલરેડી પ્રૂફ છે આના કે ભાઈ કંપની સારામાં સારી છે। એટલા માટે તમને ખાલી નામ દઉં છું, એજ્યુકેશન શીખવા માટે, જાણકારી માટે કે ભાઈ આ કંપની સારી છે। બાકી બીજો કોઈ હેતુ નથી કે ભાઈ આ શેર ખરીદો તો પૈસા બની જશે, આવી વસ્તુ નથી કહેતો ભાઈ। પછી તમને કંપની ગમે તો મને નામ દેજો, હું તમને પછી થોડોક સમય બાદ એનો ડિટેલ એનાલિસિસ વિડીયો આપી દઈશ કંપની। સૌથી પહેલી કંપની ટાટા એલેક્સી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સારામાં સારું કંપની કામ કરે છે। ત્યારબાદ છે એફલે ઇન્ડિયા લિમિટેડ, આ કંપની પણ સારામાં સારી છે, ઓલમોસ્ટ મિડ કેપ કંપની છે। ત્યારબાદ છે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ, આ કંપની પણ ઓલમોસ્ટ મિડ કેપ અને લાર્જ કેપ કંપની તમે ગણી શકો। ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત કંપની છે, 10 એક પણ કંપની તમે ચૂકી ન જતા। ત્યારબાદ છે ટેક મહિન્દ્રા, ઓલમોસ્ટ મિડ કેપ અને લાર્જ કેપ કંપની। ત્યારબાદ છે L&T, લાર્સન એન્ડ ટુબ્રો ટેકનોલોજી સર્વિસીસ, આ ગ્રુપ સૌથી મોટું અને હકીકતમાં સારામાં સારું ગ્રુપ છે, ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત કંપની છે। L&T, લાર્સન એન્ડ ટુબ્રો સર્વિસીસ લિમિટેડ, આ કંપની સારામાં સારી છે। હકીકતમાં મોસ્ટ ઓફલી ઘણા બધા સેક્ટરમાં કંપની કામ કરે છે, ઇન્ફ્રા હોય, પાવર હોય, કોઈ પણ જગ્યા હોય। ત્યારબાદ છે જેન્સાર ટેકનોલોજી, આ કંપની પણ ફંડામેન્ટલી સારી અને મજબૂત કંપની છે, ભવિષ્યમાં સારામાં સારો ગ્રોથ કરી શકે એવી કંપની જેન્સાર ટેકનોલોજી। ત્યારબાદ છે કોફોર્જ લિમિટેડ, આ કંપની પણ ફંડામેન્ટલી મજબૂત અને સારી છે। 8મા નંબર ઉપર છે પરસિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડ, 9મા નંબર ઉપર છે ઇન્ફોસિસ અને 10મા નંબર ઉપર છે TCS। આ 10 કંપની એઆઈ સેક્ટર
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સારામાં સારી કંપની છે. ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત અને જવડી કંપની છે ને અત્યારે એનાથી ડબલ થવાની સંભાવના છે. આ 10 કંપની આવનારા 10 વર્ષ માટે ઇન્ડિયા માટે સૌથી વધારે મહત્ત્વની કંપની છે એઆઈ સેક્ટર માટે. અગર ઇન્ડિયાને એઆઈ સેક્ટરની અંદર સારામાં સારું કામ કરવું છે, સારામાં સારી પ્રગતિ કરવી છે ને, તો આ 10 કંપનીની જરૂર પડશે. આ કંપનીઓ એટલી મજબૂત છે અને ભવિષ્યની અંદર ગમે એવડી હોય છતાં પણ ત્યાંથી ડબલ થવાની સંભાવના છે. એટલું આની અંદર તાકાત પોટેન્શિયલ છે સેક્ટરની અંદર. તો તમારે ખાલી સમય દેવો પડે અને જેટલું શક્ય હોય ને એટલું રિસ્ક ઓછું છે આ બધી કંપનીમાં. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. ગુડ બાય.